ત્યારે વધુ એક મહત્વના સમાચાર ઉપર કરીશું નજર। આ સમાચાર વડોદરાથી સામે આવી રહ્યા છે। ઉત્તરાખંડમાં બસ દુર્ઘટના થઈ કે જેમાં વડોદરાના શ્રદ્ધાળુનું મોત નીપજ્યું છે। બસ ખીણમાં ખાબકતા એક ગુજરાતીનું મોત થયું। બાજવાડા ખત્રીપોળમાં રહેતા પાર્થ સારથી જોશીનું મોત નીપજ્યું છે। ઉત્તરાખંડમાં શિબિરમાં ભાગ લેવા માટે તેઓ ગયા હતા। પાર્થ સારથી 3 દિવસ પહેલા વડોદરાથી ઉત્તરાખંડ જવા નીકળ્યા હતા। 10 દિવસ પોતાના ઘરે 10 દિવસ બાદ પરત ફરવાના હતા। ત્યારે પાર્થ જોશીના ઘરે કલેક્ટર કચેરીની ટીમ અને TV13ની ટીમ પહોંચી હતી। ઉત્તરાખંડમાં જે માર્ગ અકસ્માત થયો છે, બસ ખીણમાં ખાબકી છે, તેમાં 5 લોકોના મૃત્યુ થયા છે। એક ગુજરાતીનું પણ મૃત્યુ થયું છે। એ ગુજરાતી વડોદરાના પાર્થ સારથી મધુસૂદન જોશી હતા, જેમનું ઘર આપ દ્રશ્યોમાં જોઈ શકો છો। વડોદરાના બાજવાડા વિસ્તારમાં ખત્રીપોળ આવેલી છે, તેમાં તેઓ રહેતા હતા અને પરિવારજનોનું કહેવું છે કે તેઓ શિબિરમાં ભાગ લેવા માટે ઉત્તરાખંડ જવા રવાના થયા હતા અને 10 દિવસ બાદ તેઓ વડોદરા પોતાના ઘરે પરત ફરવાના હતા। પરંતુ ઉત્તરાખંડના ટિહરી પાસે બસ ત્યાંથી પસાર થઈ રહી હતી અને 17 ફૂટ ઊંડી ખીણમાં એ બસ ખાબકી છે, જેમાં દેશના અલગ અલગ રાજ્યોના 5 લોકોના મૃત્યુ થયા છે। ગુજરાતના એક વ્યક્તિનું પણ મૃત્યુ થયું છે અને વ્યક્તિ વડોદરાના હતા। વડોદરા કલેક્ટર કચેરીને રાજ્ય સરકાર તરફથી તેનો મેસેજ મળી ગયો છે અને કલેક્ટર કચેરીના જે અધિકારીઓ છે થોડીવાર પહેલાં જ અહીંયા પહોંચ્યા છે। આ ઘટનાને પગલે ખત્રીપોળ કે જ્યાં મધુસૂદનભાઈ રહેતા હતા ત્યાં ત્યારે આપ જોઈ શકો છો માતમ અને શોકનો માહોલ છે। લોકોને હજી એટલી ખબર નથી, પરંતુ જેમ જેમ રાજ્ય સરકાર તરફથી કલેક્ટર કચેરીને મેસેજ અને ત્યારબાદ સ્થાનિક તંત્રને મેસેજ પહોંચાડવામાં આવી રહ્યો છે, સ્થાનિક જે સરકારી અધિકારીઓ છે અહીંયા તેમના ઘરે પહોંચી રહ્યા છે। પાર્થ સારથી જે મૃતક છે તેમના ઘરે તેમના 3 બહેનો છે, તેમના સુધી મેસેજ પહોંચાડી દેવામાં આવ્યો છે। જો કે બહેનો હજી એ માનવા તૈયાર નથી કે તેમના ભાઈ 2-3 દિવસ પહેલાં વડોદરાથી ગયા હતા, તે માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામ્યા છે તેવું તેઓ હજી માનવા તૈયાર નથી। પરંતુ સરકારી તંત્ર તરફથી એ કન્ફર્મ થઈ ચૂક્યું છે કે ઉત્તરાખંડમાં જે માર્ગ અકસ્માત થયો તેમાં ગુજરાતના એક વ્યક્તિનું મૃત્યુ થયું છે અને તે વડોદરાના પાર્થ સારથી જોશી છે। કેમેરામેન જિગ્નેશ સોલંકી સાથે અમિત ઠાકોર, TV13 વડોદરા।